અને હવે સીધા જઈશું વડોદરા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, અત્યાર સુધી પ્રચારમાં તો આપણે અનેક રંગ જોયા છે, કેટલીક જગ્યા પર જાકારો મળ્યો પાર્ટીઓને, તો કેટલીક જગ્યા પર લોકોએ પ્રેમ પર આપ્યો છે, પરંતુ હવે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે જનતાએ શું નિર્ણય લીધો છે। વડોદરા વાસીઓ મતદાન માટે કેટલા ઉત્સાહિત છે, કેવા દ્રશ્યો વડોદરાથી? બિલકુલ, વડોદરાવાસીઓ મતદાનને લઈને કેટલા ઉત્સાહ છે તે દ્રશ્ય સીધા હું તમને અહીંયા બતાવીશ। માંજલપુરનું જે મતદાન કેન્દ્ર છે ત્યાં હું આવી પહોંચ્યો છું અને ત્યાં તમે જોઈ શકો છો કે 45 મિનિટથી જે ઈવીએમ મશીન ખોટકાયેલું હતું તે ઈવીએમ મશીન હવે ચાલુ થતાં મતદારોએ રાહતનો શ્વાસ લીધો છે। આ તમામ મતદારો એવા છે કે 6:45 વાગ્યાના અહીંયા આવી ગયા હતા અને 6:45થી આ તમામ લોકો લાઇનમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માંગતા હતા, પરંતુ 45 મિનિટ સુધી તેમને રાહ જોવી પડી, કારણ કે ઈવીએમ મશીન ખોટકાયેલું હતું અને ઈવીએમ મશીન ખોટકાયેલું હોવાના કારણે તેઓ 45 મિનિટ પછી હવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જે રીતના તમે બતાવીશ કે અહીંયા 10 જેટલા બૂથ આવેલા છે માંજલપુરની અંબે વિદ્યાલય, જે વોર્ડ નંબર 18 માટે અહીંયા જે વોટિંગ ઉમેદવારો માટે થઈ રહ્યું છે। આપણે લોકો સાથે વાત કરીશું। સાહેબ, 45 મિનિટ પછી આ ચાલુ થઈ ગયું છે મશીન? ચાલુ થઈ ગયું છે, 45 મિનિટથી ઊભા જ છે, હવે ચાલુ થઈ ગયું છે। જોઈએ હવે જેવો નંબર લાગે એ પ્રમાણે વોટિંગ કરી જઈશું। વહેલા આવ્યા છે પણ શું કરવાનું, મશીન આ રૂમ નંબર 1માં સૌથી લાંબી લાઈન જોવા મળશે તમને। મશીન સ્ટાર્ટ થઈને હજુ જસ્ટ 5 મિનિટ થયા છે, ક્યારના આવીને ઊભા છે અમે। અહીંયા જ વાત કરું છું, 45 મિનિટ સુધી અહીંયા ઊભા? હા, 40-45 મિનિટ થઈ ગઈ ઓલમોસ્ટ। શું કહેશો હવે? પોતે તમે સંયમ રાખીને અહીંયા ઊભા છો વોટિંગ આપવા માટે, કયા મુદ્દા છે લોકોના મનમાં કે જેના આધારે તમે વોટ આપવા માટે આવ્યા છો? પબ્લિકના મનમાં જે છે, પબ્લિક સમજદાર જ છે, સમજી વિચારીને આપશે એમની રીતે વોટ। ડિસ્ક્લોઝ ના કરવાનું હોય ને મનમાં। શું પ્રશ્ન શું છે? પ્રશ્ન કોઈ પ્રશ્ન નથી। કોને વોટ આપ્યો નથી, પ્રશ્ન પૂછી રહ્યો। શું પ્રશ્ન, કયા મુદ્દાના? કોઈ પ્રશ્ન નથી, બધું સારું જ છે, જે થવાનું હશે પબ્લિક સારું જ કરશે। શું કહેશો, તમે બી વોટ આપવા માટે આવ્યા છો, કયા મુદ્દાઓના આધારે વોટ આપતા હોય છે મતદાર? શહેરની સમસ્યાઓ આપણે દૂર કરવી જોઈએ, જેવી રસ્તા, પાણી, પછી સુરક્ષાનો પ્રશ્ન મોટો ઊભો થઈ ગયો, ચોરીઓનો પ્રશ્ન ઊભો થયો છે, એ બધા આપણે પ્રશ્નો સરળ કરવા જોઈએ આપણે। તો સ્થાનિક પ્રશ્ન, આ તમામ જે પ્રશ્ન લોકો મતદારો કહી રહ્યા છે સ્થાનિક પ્રશ્ન છે। એક પૂર્વ કોર્પોરેટર પણ છે કે જે પણ ક્યારના લાઇનમાં ઊભા છે। શું કહેશો બેન, તમે પણ વોટ આપવા માટે આવ્યા છો, લાઇનમાં ઊભા છો, એક પેશન્સ તમે પણ જાળવ્યું છે, કેટલો ઉત્સાહ છે મતદારોમાં? કારણ કે જોઈ શકો છો કે મતદાન કેન્દ્ર પર સવારથી લાઈનો દેખાય। આ એક હું આભાર માનું છું પબ્લિકનો કે ભાઈ તમે એટલા પેશન્સથી ઊભા છો। આ જ એક બતાવે છે કે ભલે 45 મિનિટ મતદાન ખોટવાયું છે, પણ અહીંયા એકય ઉહાપો નથી, કોઈનો આક્રોશ નથી, શાંતિથી મતદાન કરવા માટે પોતાનો જ્યાં લાઇનમાં છે ત્યાં લાઇનમાં લોકો ઊભા છે। તો આ એક ખૂબ સારી પોઝિટિવ વસ્તુ છે કે લોકોને મતદાન કરવું છે અને એમનો હક એમને લેવો છે। મતદાન કરવું જ જોઈએ, હક જે છે તે છીનવવો ન જોઈએ, તે પ્રકારની વાત થઈ રહી છે। બેન આવ્યા છે, બેન શું કહેશો, સવારથી તમે વોટ આપવા માટે આવ્યા છો, કયા મુદ્દાના આધારે લોકો વોટ આપતા હોય છે, કયા મુદ્દા છે? મુદ્દામાં તો શું કહેવાનું, મુદ્દા તો ઘણા છે, પણ અત્યારે હવે ડિસ્કસ કરવાનો કોઈ મતલબ જ નથી ને, એવું થઈ ગયું છે। તો પણ શું થવું જોઈએ? કોઈ પણ જીતીને આવે શું કરવું જોઈએ? જે પણ આવે આપણને સપોર્ટ અને હેલ્પ મળે એ જ જોઈએ, બીજું શું જોઈએ? એક જોઈ શકો છો કે મતદાનમાં ઉત્સાહ, એક ઉંમરલાયક જે માજી છે તે પોતાનું મત આપીને અહીંયા નીકળ્યા છે અને વ્હીલચેર પણ તેમને અહીંયા લાવવામાં આવ્યા અને વ્હીલચેર પર તેમને લઈ જવામાં આવ્યા છે। વોટ આપી દીધો? વોટ આપી દીધો? આપી દીધો। તમારી સાથે છે? શું કહેવું, કેટલા વર્ષ? 84 યર્સ। 84 યર્સના છે। માજીનો આટલો જુસ્સો છે, આજના જે યંગસ્ટર્સ છે, લોકો છે, શું તમે અપીલ કરશો મતદાનને લઈને? મતદાન કરવું જોઈએ, બધાએ મતદાન કરવું જ જોઈએ। બિલકુલ, મતદાન કરવું જોઈએ લોકોએ। અને આ જે ઉત્સાહ 84 વર્ષે પણ આ જે ઉંમરલાયક મહિલા છે તેમના અંદર દેખાઈ રહ્યો છે। સવારમાં તેમના પરિવાર સાથે વોટ આપવા માટે આવ્યા છે અને આ માહોલ છે વડોદરા શહેરના મતદાન કેન્દ્રનો કે સવારથી જ લોકો લાઇનમાં ઉભા રહ્યા છે। ભલે મશીન ખોટકાયું હોય, લોકોને ચિંતા નથી, પરંતુ લોકોને ચિંતા છે પોતાના મતની, અને એ સારી બાબત છે કે આજે લોકશાહીનો જે પર્વ છે તે લોકશાહીના પર્વમાં વડોદરાના 74 બેઠકના 258 ઉમેદવારો માટે વડોદરા શહેરના 12 લાખથી પણ વધારે મતદારો મત આપવા માટે નીકળ્યા છે। બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। થોડી અસુવિધા થઈ હતી, પરંતુ હવે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે।